નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ વિશે આપણે જોઈશું. બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. કે સૌપ્રથમ બે વિશ્વયુદ્ધ થયા તેના વચ્ચેના વૈશ્વિક પ્રવાહો વિશે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. તેને સુધારવા તાત્કાલિક સરકાર નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહી ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરીશું, કે જે આપણે નીચે જે ઘટનાક્રમ બને તેનો અભ્યાસ કરીશું. 1. ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929-32. સૌપ્રથમ ઇટાલીમાં ફાસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. 100 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રે મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વાભિમાન ભંગ થયો, તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલી આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, તે અપનાવ્યું હતું. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસેજેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. તેણે પોતાના પક્ષમાં સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ટોડિકાનીઝ ટાપુ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી શેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વ યુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. ત્યાર પછી જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદ, વોલ્સેસની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી. આ અન્યાયી સંધિને જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કાયદાનો પક્ષમાં 1919માં જોડાયો. આ પક્ષને નાઝી પક્ષ તરીકે જાણીતું છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યાર સ્થાપી. હિટલર ઉગ્ર અને આક્રમણ નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહર તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગના લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા હતા.
સત્તા પર આવ્યા પછી હિટલરને એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્યત્વે જર્મનીને એક મહત્ત્વની સત્તા તરીકે ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણ નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. બીજા વિશ્વ યુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા, જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે પણ ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથોનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જતા મહત્ત્વનું કારણ બન્યા. ત્યાર પછી 3 જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919માં વર્સેસની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. જર્મનના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનના ઘણો અસંતોષ થયો. 1922 વોશિંગ પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારી પડી. તેને સખાલિન અને સાઇબેરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદી નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાનો મંચુકો સરકાર સ્થાપી. ઈસવીસન 1932. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મનીની તેમજ ઇટાલી સાથેના સંબંધો સુધારી પોતાને સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેજી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિએ ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. ત્યાર પછી 4 વૈશ્વિક મહામંદી 1929. યુરોપના મોટાભાગના રાષ્ટ્રના વડાએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વને યુદ્ધેતર સમસ્યાનો પણ અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદી સર્જન થયું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તા પણ પોતાના ચલણ પાઉન્ડ સાથે અમાનત રૂપે રખાતા સોનાના જથ્થાની નીતિ તજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રના આર્થિક સ્થિતિ અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યા. આમ દ્વિતીય વિશ્વ યુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. ત્યાર પછી દ્વિતીય વિશ્વ યુદ્ધ 1939-1945ના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ અંતે થઈ વર્સેલ્સની સંધિના જ બીજા વિશ્વયુદ્ધ માટેની બીજ વાવાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયા અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનો જવાબદાર પરિબળનો અભ્યાસ કરીએ.
દ્વિતીય વિશ્વ યુદ્ધના પરિબળો. 1. ઉગ્ર રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન, ઇટાલી ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વોસેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નથી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કરી ઓસ્ટ્રેલિયા, જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. વોસેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી, તેની પ્રજા ભૂલી ગઈ નથી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસ્ટિસ્ટ પક્ષના નેતૃત્વ ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોટમાં ઝંપલાવ્યો. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બને. ત્યાર પછી 2. જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ જેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. 1. ઇટાલીએ જેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા. રશિયા, જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. અને 4. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમણ સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વ યુદ્ધનો વેગ આપ્યો હતો. ત્યાર પછી તો લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટો યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપના દરેક રાષ્ટ્ર માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રને નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળમાં વધારો કર્યો હતો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. ત્યાર પછી 4. રાષ્ટ્રસંઘની નિષ્ફળ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર ન હતું. રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલીએ એબીસની અને આઝાદી ઝૂંટવી લીધી હતી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ જેકોસ્લોવાકિયાને કેટલાક પ્રદેશ હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યા નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બને. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. ત્યાર પછી 5. વોસેલ્સની સંધિ. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયા અને વોસેલ્સની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેને યુદ્ધના દંડ પટ્ટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેના રહન પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મની રહાન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મનીને ઠોકી બેસાડવામાં આવી હતી. જર્મની સરમુખત્ય એડોલ્ફ હિટલરે વોલ્સેસની સંધિ કાગળનું ચિથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાને પણ આ સંધિને અસંતોષ હતો. આમ વોલ્સેસની સંધિને કોઈને કોઈ પ્રકારે કેટલાક
રાષ્ટ્રોના અન્યાય માટે વોસેલ્સની સંધિ જ બીજા વિશ્વયુદ્ધનું બીજ રોપાયા હતા. ત્યાર પછી 6 એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી અને મહત્વાકાંક્ષી. હિટલર બીજા વિશ્વયુદ્ધ પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવવા માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા, સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલું શિકાર ઓસ્ટ્રેલિયા બન્યો. હિટલરે જર્મની સેના સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર 1938, ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયમ મેમેલ બંદર પર કબજો કરી લીધો. માર્ચ 1939 આમ વિશાળ જર્મન રાષ્ટ્રને તેને સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ વિશ્વ યુદ્ધ માટે મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછી 7 જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક પરિબળ. ઉપરોક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળા મોટા ઢગ પર લાવી બેસાડી દીધો હતો. એક નાની ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યો 1 સપ્ટેમ્બર 1939ના વહેલી પરોઢે. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન, ફ્રાન્સ, જર્મની આ યુદ્ધમાં તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પરંતુ જર્મની તેને ઉપેક્ષા કરી તેને બ્રિટન અને ફ્રાન્સ આ યુદ્ધમાં ઝંપલાવ્યો. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળા ફેલાય. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂ થતાં ફરીથી વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું, પરંતુ પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રનો પક્ષે જોડાયું, તેથી મિત્ર રાષ્ટ્ર તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી એમ 2 નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાને 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો વિભાગ આટલે સુધી જોઈશું.